નાંભી આજથી લગભગ 200 વર્ષ પહેલાં બનેલી આ ઘટના છે. તેથી આજના ભારતને ભૂલીને આપણે તે કાળના ભારતમાં જવું પડશે. તામિલનાડુમાં એક સુંદર ગામ હતું. ગામની ચારે બાજુએ નિસર્ગનું સૌંદર્ય ખીલ્યું હતું. ભગવાને જાણે પોતાનું બધું જ સૌંદર્ય અહીં ઠાલવ્યું હતું. ડુંગરોની હારમાળા વચ્ચેથી ઉદય પામતા સૂર્યના બાળ કિરણો સાગરના નીર ઉપર પથરાતા અને તેના લીધે તે ગામના અનેરા સૌંદર્યની ઝાંખી હતી. ઘૂઘવટો સાગર ઉછળીને ડુંગરોને ભેટવા દોડતો. સૈકાઓથી સાગરના મોજા દોડતા આવીને ડુંગરોને ભેટતા. તેની સાથે અથડાતા, વાતો કરતા, છૂટા પડતા અને પાછા ભેટતા. આવી રીતે ચલની અચલ સાથેની આ મૈત્રી સૈકાઓ જૂની હતી. આ ગામડું લીલીછમ વાડીઓથી ઘેરાયેલું હતું. ગામની આસપાસ નાળિયેર અને સોપીરાના બગીચાઓ હતા. ઘરની આગળના ભાગમાં લીંપણ કરેલું સ્વચ્છ આંગણું અને પાછળના ભાગમાં વળી આ રીતે આ નાનકડા ગામડાની રચના હતી. ગામના લોકો સુખી હતા. ગામડાના લોકો ઘર આંગણના ઝાડને પ્રેમથી પાણી પાતા. તેમના ઉપર સહોદર જેવો સ્નેહ રાખતા. ઝાડની સાથે આત્મીયતા કેળવતા અને વાતો પણ કરતા. કેટલાક ઉચ્ચ જીવો ઝાડ પાસેથી થૈયરના પાઠ શીખતા. ડુંગરો પાસેથી ભવ્યતા મેળવતા અને ઘૂઘવતા સાગર પાસેથી જીવનનું ગાંભીર્ય લેતા. નિસર્ગ પણ લોકોનો પ્રેમ ઓળખી તેમનું પોષણ કરતો. આ ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે સુખી હતો. સવારના પ્રહરે વહેલો ઉઠીને શાંતિથી પ્રભુનું નામ સ્મરણ કરવું, સંધ્યા પાઠ પૂજા કરવા, વૃક્ષોને પાણી પાવું, સ્વાધ્યાય કરવો કરાવવો આ તેનું જીવનનો નિત્યક્રમ હતો. બ્રાહ્મણ પવિત્ર અને સુશીલ હતો. પ્રભુ કૃપાએ તેની પત્ની પણ તેવી જ સુશીલ અને પવિત્ર હતી. તે બધી જ રીતે બ્રાહ્મણને અનુકૂળ હતી. એવી પત્ની મેળવી એ પણ મહદભાગ્ય છે. બંનેનો સંસાર સુખી હતો. મોટી ઉંમરે તેમને પુત્ર પ્રાપ્તિ થઈ. તેનું નામ નાંભી પાડ્યું. નાંભી નાનપણથી જ આકર્ષક અને
ચાલાક હતો. તે સૂઈ જાય ત્યારે તેના મા બાપ તેની સામે અનિમેષ નયને જોઈને તેનું સૌંદર્ય પીતા હતા. નામ બી તેમને સ્વારસ્ય લાગતો. બ્રાહ્મણ પત્ની નમ્મીને લઈને હિંચકા ઉપર બેસતી અને તેને શ્લોકો મોઢે કરાવતી. બાળપણમાં હિંચકા પર બેસાડી બાએ આપેલું જ્ઞાન આજનો પીએચડી થયેલું માણસ પણ મેળવી શકતો નથી. તે ઉંમરે બાળકને બા ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય છે. આ દિલથી કહેતી હોય અને બાળક હૃદયથી સાંભળતું હોય. બા કહે, ચકલી બોલી, કાગડા ભાઈ આવો, અને બાળક તે સાચું જ માને છે. आज के लिए सिर्फ इतना ही, बाकी का पार्ट 2 कल लाऊंगी.